તાલી હતી હો, કારણ કે તાલી પાડશો ને એટલે કોઈથી હૃદય રોગનો હુમલો નહીં આવે. તાલી પાડશો એટલે બધાને ગમશે. તો તમે અમને તાલીનો સંગાથ આપો એ મારી નમ્ર વિનંતી. હે સ્વામી નારાયણ નારાયણ નારાયણ, હે સ્વામી નારાયણ નારાયણ નારાયણ, હે સ્વામી નારાયણ નારાયણ ફના કરશો નહીં. અવસર મળ્યો છે તમને ધર્મ કરવા, પાપમાં પડશો નહીં. ધર્મ સાચો મિત્ર છે, ધર્મ તારણહાર છે. ધર્મ સાચો મિત્ર છે, ધર્મ તારણહાર છે. ધર્મેમય જીવન બને તો સમર બેડો પાર છે.
જેલમાં જન્મ્યા મોરારી મથુરાની જેલમાં જન્મ મુરારી. રાધે 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 શ્યામ બોલ મોહન મુરારી રાધે શ્યામ બોલો મોહન મુરારી. જય શ્રી રાધે. રાધા રાણી બંસરી તો શ્યામ હે મોરારી રાધારાણી બંસરી તો શ્યામ હે મુરારી. રાધા રાણી બંસરી તો શ્યામ હે મોરારી રાધારાણી બંસરી તો શ્યામ હે મુરારી. રાધા રાણી જાજર તો કુંજરી મોરારી રાધારાણી જાજરે તો કુંજર મુરારી. રાધા રાણી જાજરી તો કુંજરી મોરારી રાધારાણી જાજરે તો કુંજર મુરારી. રાધે 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 શ્યામ બોલ મોહન મુરારી રાધે શ્યામ બોલો મોહન મુરારી. સાવરણી કાળી કાળી રાતરી અંધારી રાધારાણી કાળી કાળી રાતડી અંધારી. સાવરણી કાળી કાળી રાતરી અંધારી રાવણની કાળી કાળી રાતડી અંધારી. કુંજરી બજાવે વાલો લાગે ત્યારે ત્યારે કુંજરી વગાડે વાલો લાગે વાલી વાલી. કુંજરી બજાવે વાલો લાગે ત્યારે ત્યારે કુંજરી વગાડે વાલો લાગે વાલી વાલી. રાધે 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 શ્યામ બોલ મોહન મુરારી રાધે રાધે શ્યામ બોલો મોહન મુરારી. રાધે રાધે શ્યામ બોલ મોહન મુરારી રાધે રાધે શ્યામ બોલો મોહન મુરારી. રાધે રાધે શ્યામ બોલ મોહન મુરારી રાધે રાધે શ્યામ બોલો મોહન મુરારી. રાધે 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 રાધે. રાધે રાધે શ્યામ બોલ મોહન મુરારી ગિરધારી મોહન મુરારી બોલો જય ગિરધારી. મોહન મુરારી બોલો જય ગિરધારી મોહન મુરારી બોલો જય ગિરધારી. રાધે 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 શ્યામ બોલ મોહન મુરારી રાધે રાધે શ્યામ બોલો મોહન મુરારી. बंसरी की धुन में जाऊं वाली नारी ओ बंसरी की धुन में वागिरे मारा कलेजे कटारी ओ वागिरे मारा कलेजे कटारी राधे 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 श्याम बोल मोहन मुरारी राधे राधे श्याम बोल मोहन मुरारी मोहन मुरारी बोल जय गिरधारी मोहन मुरारी बोल जय गिरधारी राधे 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 श्याम बोल मोहन मुरारी पियू मारो श्याम ने राधा झलकारी पियू मारो श्याम ने राधा झलकारी जन्मो जन्मनी प्रीतड़ी हमारी जन्मो जन्मनी प्रीतड़ी हमारी राधे 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 श्याम बोल मोहन मुरारी राधे राधे श्याम बोल मोहन मुरारी मोहन मुरारी बोलो जय गिरधारी मोहन मुरारी बोलो जय गिरधारी.
કરવા આવ્યો હતો પણ બધું આનંદમાં વયું ગયું. આ રંગપરિયા પરિવારનો ભાવ જ એટલો હતો ને કે અમે જે પ્રોગ્રામ કરવા સુરત થી આવ્યા હતા ને એ આખે આખો ફરી જ ગયો, બીજો પ્રોગ્રામ થઈ ગયો. પણ રંગપરિયા પરિવારને એક મારી છેલ્લી વિનંતી કે હું ગમે ત્યાં મા બાપને ભૂલશો નહીં, કાર્યક્રમ કરવા જાઉં ને ત્યારે મારે તમને એક વાત કહેવાની હતી. શું કરો, ઓલી લોખંડની પાઇપલાઇન ફૂંક મારો કે ન મારો, ચૂલો હળગી જાય ને. અરે હુકા લાકડા તો હળગી જાય, લીલાય હળગાવી નાખો તમે, કારણ કે તમારી ફૂંકની તાકાત જ એટલી છે ને. હવે એ દીકરી નાગજરા ગામમાં હોય અને સુરત પરણીને આવે ને એટલે ન્યા કે ચૂલો તો હોય નહીં, ન્યા ઓલું લાઇટર હોય. જરીક તમે અડાડો ને એટલે તરત જ ચૂલો હળગી જાય હો. ચૂલો હળગી જાય ને એટલે દીકરી બિચારી ફોન કરે નાગજરામાં એ મમ્મીને કે મમ્મી અહીંયા ક્યાંય ચૂલો તો છે નહીં, તો મારે ફૂંક મારવી ક્યાં? માતાઓ તમારા માટે જ વાત છે ખાસ. આ છેલ્લે હું તમને કઈ જાઉં છું ને એ બધું સમજવા જેવું છે. એ દીકરી ફોન કરે એના મમ્મીને અને રંગપરિયા પરિવારને હું આંગણે પધાર્યો છું તો માતાઓ તમને બે હાથ જોડીને નમ્ર વિનંતી કે દીકરી જ્યારે પિયરમાં હોય ને ત્યારે તમારે જેમ શિખામણ દેવી ને એમ દઈ દેજો. પછી હા ન જાય ને પછી તમારી શિખામણની એને જરૂર નથી. આ તમારી શિખામણ છે ને ત્યાં મહાભારત સર્જે છે બાપ. ખોટી વાત છે. આ મારા વડીલોને ખબર ન હોય, પાછળથી ફોન થતા હોય, દીકરીને અહીંથી ફૂંક મારવામાં આવે કે બેટા તારે આમ કરવાનું, તારા હાવ કઈ પણ આડાવડા થાય ને એટલે ફર ઉડાડી જ દેવાના. એટલે એવી ફૂંક મારતા હોય તો બંધ થઈ જાજો. અને બીજા નંબરમાં હું ફૂંકની વાત કરતો હતો, નાગજરામાંથી દીકરી પરણીને સુરત આવે ને એટલે ત્યાં તો ક્યાંય ચૂલા હોય નહીં, ત્યાં તો ઓલું લાઇટર હોય. એટલે તરત જ દીકરી મમ્મીને ફોન કરે મમ્મી અહીંયા ક્યાંય ચૂલો તો છે નહીં, તો મારે ફૂંક મારવી ક્યાં? એટલે માં વળી સલાહ આપે કે બેટા ફૂંક દરરોજ કાઢી નાખવી હો, ગોટાળો થાય એવું ન કરવું. પણ મમ્મી મારે મારવી ક્યાં, ચૂલો તો છે નહીં. ત્યારે એની માં શું કે ખબર માતાઓ, ઈ કે હાંજે જ્યારે ઓલો ચૂલો બેડરૂમમાં આવે ને એટલે તરત જ કાનમાં ફૂંક મારી દેવાની. એટલે રંગપરિયા પરિવારને આંગણે હું આવ્યો છું, જે ફૂંક મારતા હોય ને માતાઓ ઈ બંધ થઈ જાજો. કારણ કે ચૂલાની ફૂંકથી તો ખાલી લાકડા હરકતા હતા અને તમારી બેડરૂમની ફૂંકથી તો છે ને આખે આખા પરિવાર હરગી જાય છે બાપ. ભાઈઓને ભેગા નો રહેવા દે, એકબીજાને બોલવા લાયક નો રહેવા દે. એટલે ફૂંક મારતા હોય ને મહેરબાની કરીને બંધ થઈ જાજો. મારો દ્વારકાનો દેવ રંગીલો રાય રણ છોડે છે. આ જિંદગીમાં આવું છે, મેળ વિખાઈ જાય ને પછી ક્યાંય ના રહે. આ બધો મેળ કરવો પડે. જેને જેને મેળ વિખાઈ ગયા ને એ બિચારા રોડે ચડી ગયા. પેત્રીસ મારો દ્વારકાધીશ માગો ઈસયા પેત્રીસ મારો દ્વારકાધીશ તો રંગીલો રાય રણ છોડ છે. જાડે ક્યાં વાલા કોટ ચડ્યો.
जिंदगी आज मेरे पिया की सवारी है सवारी तो कब बुलाओ आगे लगाओ आज मेरे पिया घर आओ रे आज मेरे पिया घर आओ रे रंग से रंग मिलाओ री ये नए ढंग मिलाओ री ओ खुशी मेरे आज द्वारे मेरे द्वाई खुशी तोए आज मेरे द्वारे तो आए पियो पियो पपिया गावे रे ए कुहू कुहू कोयल गावे रे ए आंगन आंगन है परियों का डेरा आंगन आंगन है परियों का डेरा हे जी डेरा અહીંયા શિવાજીનો આલોડન ખાલી 2 લાઈન લઈને મારી વાણીની મેં આપીશ ત્યારે બોટલના દૂધ નહોતા પાતા હો. એટલે શિવાજી થયો બાપ હે જી આભમાં ઉગેલ ચાંદલો ને જીજા હે જી આભમાં ઉગેલ ચાંદલો ને જીજા ભાઈ ને આવ્યા માળ રે જીજા ભાઈ ને આવ્યા શિવાજી ને નિંદ્ર નો આવે આ શિવા માતા જીજા ભાઈ ઝુલાવે તમારું સંતાન જ્યારે તમારા ઉદરની અંદર હોય ને ત્યારે રામાયણના પાઠ વાંચજો, હનુમાન ચાલીસાના પાઠ વાંચજો, પછી પાણીપુરીની લાડીએ છે ધબાધબી ન બોલાવતા હો. કારણ કે ત્યાં શિવાજી નો આવે બાપ. તમે જો રેણીગીરીમાં રહો ને, મા બાપ કે રસ્તે ચાલશો ને અને મારા હનુમાનજી ચાલીસાના પાઠ કરશો ને તો મારા હનુમાનજી મહારાજને તમારી કુખે રંગવા આવવાનું મન થાય બાપ. તમારી કુખે રંગવા આવવાનું મન થાય. એ પેટમાં બેઠો સાંભળે શિવો રામ લખન ની વાત રે, શિવો રામ લખન ની વાત.
વાત રે એવો રામ લખનને વાત માતાજીના મુખે દીધી ઉડી એને ઊંઘતે દીધી માતાજીના મુખે દીધી ઉડી એને ઊંઘતે દીધી માતાજીને ભાઈ ઝુલાવે શિવાજીને મિત્ર રૂલાવે હળહળ ડુંગરા ડોલે શિવાજીને મિત્ર રૂલાવે આવજો રે મારા પેટ લાવી લેજો પેટ ભરીને આજ રે તમે પેટ ભરીને આવજો રે મારા પેટ લાવી લેજો પેટ ભરીને આજ રે તમે પેટ ભરીને જૈસે નહીં આજ કેલુડા આવા મોતી દાગુલા જૈસે નહીં લડ કેલુડા આવા મિઠદાર કેલા શિવાજીને નિદ્રુલાવે માતાજીને ભાઈ ઝુલાવે હળહળ ડુંગરા ડોલે શિવાજીને મિત્ર રૂલાવે છોકરું રોતું ને ત્યારે ઓલા ઘંટી બબલા નો ખવડાવતો આટો કે જા કુરકુરિયા લઈ કુરકુરિયા તો દીધા બાપ કુરકુરિયા ખાઈ ગયા શિવજી નો આવ્યો આટો જરીક મુનિયાને લાગ્યો ને તો આખું ઘર મને પડે મુનિયાને શું થયું કાંઈ થયું નથી બાપ એને મોટું થવા દ્યો કાંઈ નથી થયું આજ માતા તને આજ માતા તને પાથરી દેશું ફૂલડા કેરી સજરે તને ફૂલડા કેરી આજ માતા તને પાથરી દેશું ફૂલડા કેરી સજરે તને ફૂલડા કેરી તેરી તારા વીરી માથે પાથર સે વિષ ગુજારી તેરી તારા વીર માથે પાથર સે વિષ ગુજારી શિવાજીને મિત્ર રૂલાવે માતાજીને ભાઈ ઝુલાવે હળહળ ડુંગરા ડોલે શિવાજીને મિત્ર રૂલાવે મારે છેલ્લી વાત કરવી છે એક દિવસ આપણે બધાને આ દુનિયાથી રજા લઈ લેવાની છે બાપ હું પણ આ દુનિયા છોડીને ચાલ્યો જઈશું પણ મારો અવાજ છે ને એ કાયમી માટે તમારા દિલમાં ગૂંજતો રહે બાપ હું પણ દુનિયા છોડીને ચાલ્યો જઈશ અને બધાને એકવાર જવાનું જ છે કારણ કે બધા રિટર્ન ટિકિટ લઈને આવ્યા છે હો એટલે બહુ આ માયાનો અભિમાન ન કરવું બધું આઈને અહીંયા આમ નામ પડ્યું રહેશે તારા મોટા મોટા બંગલા ને મોટર ને ગાડી વાળી તારા મોટા મોટા બંગલા ને મોટર ને ગાડી વાળી હે તારા મોટા મોટા બંગલા ને મોટર ને ગાડી વાળી તારા મોટા મોટા બંગલા ને મોટર ને ગાડી વાળી આ બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે આ બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે એ આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જશે આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જશે કોણ જાણી શક્યું કોણ રે સવારે કાલ કેવું થશે કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવું થશે આપણા પરિવાર આપણા ભાઈ નો બોલતા હોય ને તો અહીંથી નીમ લેજો કે કાલે સવારે જઈને એની ઘરે જઈને એને બોલાવવા માંડજો કારણ કે આ કાયાનો કોઈ ભરોસો નથી ક્યારે છૂટી જાય બાપ આપણો હોય ને આપણો જ રે કોઈ દી પાળકો ન થાય હો માતા નો બોલતા હોય ને કાલે સવારે જઈને બોલવા માંડજો બાપ તારું દેહ રૂપાળો રે થઈ રાખે કરવા ઘડી
કયું ન કરતી હોય તો વહુ હોય ની સુધરી જાજો. કાલ હવારે જ હાઉને જઈને પૈગે લાગી લેજો ને ઈની હાઉ તમને પ્રેમ કરવા મળશે બાપ. તમે ક્યારેક ખોટો તો પ્રેમ કરો, ક્યારેક સાચો પ્રેમ થઈ જાય હો. અને નો થાય ને તો આ ગાવાનું મૂકી દઉં. ખોટો તો કરો, આવું એમ થાય ને મારી વહુ છે. ખોટો કરશો તો ક્યારેક સાચો થઈ જાય બાપ. અને જે એક મારી ખાસ નમ્ર વિનંતી કે જે દીકરીને સંતાન ન થતું હોય ને, ખાસ મારી વાત સાંભળજો. મા બાપની તાકાત હોય ને એ વાત કરવી છે. જે દીકરીને સંતાન ન થતું હોય ને એ દીકરીએ હું કહું ને એટલું જ ખાલી કરવાનું છે. વિધાતાના લેખ ફેરવી નાખશે કે તમે શ્રાવણ મહિનામાં, આપણે કોઈ ધર્મનો વિરોધ નથી, પણ શ્રાવણ મહિનામાં તમે શંકરની શિવલિંગ ઉપર તમે પાણી ચડાવવા જાઓ કે ન જાઓ? જાઓ ને. ગમે એટલું દૂધ ચડાવો, ગમે એટલી ડોયલું પાણી ચડાવો, પણ એ શંકરની મૂર્તિ બોલે ખરા? બોલે માતાઓ? તો તમારી ત્યાં તમે રહેવા દેજો. તમારી હાઉમાં જો તેના હાથ પગ ન હાલતા હોય ને, ગઈઢા થઈ ગયા હોય, હાથ પગ ધૂતતા હોય, અને વહુ નહીં પણ દીકરી બનીને એને તમે છે ને બાથરૂમની અંદર લઈ જઈ નવડાવશો ને, શરીર સાફ કરી દેવો ને, એટલે એની હાવ અંતરથી આશીર્વાદ આપશે કે બેટા તારી ઘરે સારું થાય, બેટા તારી ઘરે દીકરો આવે. આવા આશીર્વાદ આપશે ને એટલે વિધાતાના લેખ ફેરવી નાખશે બાપ. અને તમારી ઘરે જો દીકરાનો જન્મ ન થાય ને તો મને કહેજો. આ જીવતો જાગતો પુરાવો છે હો. એટલે જે હાવો આડા હાલતા હોય ને સીધા થઈ જજો, હાવ હોય બાંધતા હોય ને બધે બંધ થઈ જજો. કારણ કે તમે હાવો જ્યારે બાંધો છો ને ત્યારે મારા વડીલો નિર્ણય નથી લઈ શકતા હો. એ બિચારા ટેન્શનમાં દુનિયા છોડીને વયા જતા હોય બાપ. એટલે બીજું મને કાંઈ નથી કેવું, પણ હાવ અને વહુ ખાલી શાંત થઈ જાવ એટલે બીજી વાર મારા ગામમાં પ્રોગ્રામ કરવા આવવો જ ન પડે હો. માતાઓ વડીલો અમે ગમે ત્યાં પ્રોગ્રામ કરવા જઈએ ને ત્યાં મારી યાદગાર રૂપી મોમેન્ટ અવશ્ય આપતા હોય. એટલા માટે અહીંયા જો કે 4 ભાઈઓ છે, પણ હું આજે મોમેન્ટ એક જ લઈ આવ્યો છું, પણ 4 ને હું સુરત જઈને પહોંચાડી દઈશ. પણ એમાંથી એક ભાઈ અહીંયા ઉપસ્થિત થાય મોમેન્ટ લેવા માટે, અને બીજી 3 મોમેન્ટ સુરતમાં અવશ્ય પહોંચાડી દઈશ. તેમજ મારા પરમ મિત્ર એવા અમિતભાઈને નમ્ર ધન્યવાદ બનો અને માતા પિતાની સેવા કરો એવી અમારી શ્રી દ્વારકાધીશ ધૂન સેવા સત્સંગ મંડળ તરફથી આપણે સપને બસ અહીંયા મારી વાણીને વિરામ આપું છું. તો બસ બીજું કાંઈ નથી કેવું, પણ છેલ્લી વાત કે તમને બધાને એમ હોય છે કે આ મા બાપને ભૂલશો ને, કાર્યક્રમ કરવા આવ્યો પણ એના મા બાપ એની હારે છે. તમને બધાને એવો સવાલ તો થાય ને કે અત્યાર સુધી આ પડીકા છોડ્યા ને પણ એના મા બાપ એની હારે છે. તો હું બધાને નમ્ર વિનંતી કે મારા મા બાપ મારી સાથે નથી. મારી વાત ઉપર ધ્યાન આપજો. મારા મા બાપ મારી સાથે નથી, પણ હું છે ને મારા મા બાપની સાથે રહું છું હાલના સમયની અંદર. એ જ એના આશીર્વાદથી હું આજે જે બોલું છું તમે શાંતિથી સાંભળો છો ને, એ મારા મા બાપના આશીર્વાદ છે. આ જીવતો જાગતો પુરાવો છે. એટલા માટે નાગેશ્વર પરિવારને આંગણે બધા વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનો, બાળકો બધા જ મા બાપની સેવા કરી લેજો. આ સેવા ફરી મળતી નથી.
માટે સેવા કરી લેજો. આભાર, ધન્યવાદ.